ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે, જેમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે અને રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે। રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાને લઈને વધુ એક મહત્વના સમાચાર આવ્યા છે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ગ 3 ની 5000 જગ્યાઓ માટે 15 દિવસમાં ભરતીની જાહેરાત થશે, તેમજ આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે। રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે અને આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે, જે 7 દિવસ સુધી ચાલશે। રાજ્યભરમાંથી કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં આપશે અને રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન થશે। રાજ્ય સરકારે વર્ગ 3 ની ભરતી માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં હવે જુનિયર ક્લાર્કની પરીક્ષા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પદ્ધતિથી લેવામાં આવશે। વધુમાં હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ અંગે સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે। અગાઉ વર્ગ 3 ની ભરતી માટે ફક્ત એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી અને પરિણામ જાહેર થતાં જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવાતા હતા, જો કે હવે આમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે।